વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 ચેપ્ટર નંબર 3 તત્વોના ગુણધર્મ અને આવર્તી વલણ. હવે એ ચેપ્ટરની અંદર જનરલી આપણે તત્વોના ગુણધર્મની અંદર ચર્ચા કરતા હતા અને એમાંથી આપણે અમુક ભૌતિક ગુણધર્મ છે એની આપણે ચર્ચા કરેલી છે. બે ભૌતિક ગુણધર્મ આપણે જોયા, પરમાણવીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા. બંનેનું વલણ સમાન છે, બરોબર. પણ ધન આયન કોને કહેવાય, ઋણ આયન કોને કહેવાય, ધન આયનની ત્રિજ્યા કેવી હોય, ઋણ આયનની ત્રિજ્યા કેવી હોય, સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીઝ હોય તો શું થાય. આ દરેક બાબતની મેં તમને ચર્ચા કરેલી છે, બરોબર. કે ભાઈ આયનીય ત્રિજ્યા માટેનો ક્રમ તમે જુઓ, કદનો, પરમાણુનું કદ મોટું કે નાનું, તો સૌથી મોટો ઋણ આયન, એના કરતાં નાનો પરમાણુ અને એના કરતાં પણ નાનો ધન આયન, બરોબર. આપણે વાત કરી હતી જનરલી કે ભાઈ ધન આયન છે તેના જનક પરમાણુ કરતાં નાનો હોય અને ઋણ આયન એ એના જનક પરમાણુ કરતાં મોટો હોય. જેમ ઋણ વીજભાર હોય ને સમ ઇલેક્ટ્રોનીય હોય, બરોબર. તો આપણે કહેતું હતું કે જેમ ઋણ વીજભાર વધુ એમ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધુ, એટલે એની આયનીય ત્રિજ્યા વધુ, બરોબર. અને ધન આયન હોય, બરોબર, તો જેમ ધન આયનનો ધન વીજભાર વધુ એમ એ ધન આયનનું કદ નાનું, કારણ કે એમાં કેન્દ્રીય વીજભાર વધુ હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય, બરોબર. આ પરમાણ્વીય ત્રિજ્યાની વાત કરી હતી કે આયનીય ત્રિજ્યાની વાત કરી, બરોબર. પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા બંનેમાં આવર્તમાં એક સમાન વલણ થાય કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એમ પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા ઘટે, બરોબર. અને સેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા વધે. કારણ પૂછે તો લખવાનું કે પરમાણુ અથવા તો આયનમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ, બરોબર, એમ પરમાણવીય ક્રમાંક વધે, તેથી કેન્દ્રીય વીજભાર વધે. અને દર વખતે અથવા તો નવો દાખલ થતો ઇલેક્ટ્રોન દર વખતે ચોક્કસ કક્ષામાં ઉમેરાય છે, માટે પરમાણુનું કેન્દ્ર અને બાહ્યતમ કક્ષા વચ્ચે આકર્ષણ બળ વધે, માટે અંતર ઘટે, તેથી પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા અથવા તો આયનીય ત્રિજ્યા ઘટે છે. એ જ પ્રમાણે જો સમૂહની વાત કરીએ તો શું કહેવાનું, તો કે પરમાણુ અથવા તો આયનમાં ઉપરથી નીચે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણવીય ક્રમાંક વધે, તેથી કેન્દ્રીય વીજભાર વધે છે, માટે પરમાણુ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ ઘટે, માટે અંતર વધે છે, તેથી પરમાણવીય ત્રિજ્યા અથવા તો આયનીય ત્રિજ્યા વધે છે, બરાબર. આ કારણો આપણે આપવાના છે અને અવારનવાર હું તમને એટલા માટે હું કહું છું દરેક લેક્ચરની અંદર આ નાની નાની બાબતો, કારણ કે આ બહુ અગત્યની બાબતો છે. આગળ ઉપર આપણે ખૂબ જ આ નાની નાની બાબતો છે એ કામ આવવાની છે, બરાબર. એટલા માટે આ નાની નાની બાબતો છે હું તમને કહું છું. જો કે તમારી પાસે મેં તમને પીડીએફ મોકલી એ બુકની અંદર છે જ, અને પીડીએફમાં કદાચ ભૂલથી મારાથી ઉલટા પેજ થઈ ગયા છે, એટલે ઉલટેથી તમારે નીચેથી ચાલવાનું છે. તમે પેજ નંબર એની અંદર લખેલા જ છે, એટલે તમને કોઈ ચિંતા નહીં થાય, બરોબર. પણ ખાસ એ બાબત છે એ તમારે જોવાની છે. એની અંદર મેં લગભગ લખેલું જ છે, પણ ગયા વર્ષનું લખેલું હતું એ આ વર્ષમાં તમને કંઈક નવો સુધારો લાગે, તમારી રીતે લખવું હોય તો પણ ચાલશે, પણ કેવી રીતે લખવું એક તમને મેં ડેમો આપેલો છે કે આ રીતે લખાય. પછી તમારી રીતે એની અંદર સુધારો વધારો કરી અને લખવું હોય તો એની સામે કોઈ પ્રશ્ન નથી, પણ એટલું તો લખવાનું જ છે, બરોબર. 20 જ પેજ છે આખા ચેપ્ટરમાંથી, એટલે બહુ કંઈ જાજુ નથી, એટલું તમારે કામ કરવાનું છે કે જેથી કરીને તમારે આગળ ઉપર ક્યારેક વાંચવાનું હોય તો પ્રશ્ન ન થાય. ઓકે, નવા ભૌતિક ગુણધર્મ તરફ આપણે જવાનું છે આજે, અને નવા ભૌતિક ગુણધર્મ એટલે કે ત્રીજો ભૌતિક ગુણધર્મ આપણે લેવાનો છે આજે. એનું નામ છે આયનીકરણ એન્થાલ્પી. તમને કદાચ શબ્દ જાણી અને એવું થાય સાહેબ ક્યાંક આ શબ્દ સાંભળેલો હોય એવું લાગે છે, ક્યાંક આ શબ્દ સાંભળેલો હોય એવું લાગે છે. ક્યાં સાંભળેલો છે તો કે સર પરમાણુ બંધારણના દાખલા જે મેં તમને ગણાવ્યા ને એ પરમાણુ બંધારણના દાખલાની અંદર આપણે આ ચર્ચા છે એ કરી ગયા છીએ, બરોબર. કે ભાઈ આની આયનીય અથવા તો આયનીકરણ ઉર્જા આટલી છે ને આટલા ઇલેક્ટ્રોન ગુમાવે ને મેળવે, બરાબર. તો એની ત્રિજ્યા કેટલી, એની ઉર્જા કેટલી, આ બધું આપણે બોહર ત્રિજ્યાવાળા દાખલાની અંદર ચર્ચા કરી હતી, બરોબર. આયનીકરણ એન્થાલ્પી. ઓકે, આયનીકરણ એન્થાલ્પી એટલે શું છે
મારે તમને પહેલાં સમજાવવું છે, પછી આપણે એની વાત કરશું. આયનીકરણ થવું એટલે શું ખરેખર? તો કે ભાઈ આયનીકરણ થવું એટલે પરમાણુમાંથી ઇલેક્ટ્રોનનું દૂર થવું. આયનીકરણ થવું એટલે શું? પરમાણુમાંથી ઇલેક્ટ્રોનનું દૂર થવું. આને શું થયું કહેવાય? આયનીકરણ થયું કહેવાય. સર હમણાં આપણે જોયું હતું એ ધન આયન જેવું તો કે હા એ જ વસ્તુ, એને આયનીકરણ થયું કહેવાય. આયનીકરણ થવું એટલે આયન બનવું. આયનીકરણ થવું એટલે આયન બનવું. પણ અહીંયા આપણે જનરલી ધન આયનની વાત કરવાની છે. શેની વાત કરવાની છે? ધન આયન. એન્થાલ્પી એટલે ઉષ્મા ઉર્જા. એન્થાલ્પી એટલે ઉષ્મા ઉર્જા કે ધન આયન બનાવવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જા. બરોબર. આયનીકરણ થવું એટલે શું? તો કે આયન બનાવવું. એન્થાલ્પી એટલે ઉષ્મા ઉર્જા, મતલબ આયન બનાવવા માટે અથવા તો ધન આયન બનાવવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જા. હવે કોઈ પણ પરમાણુ છે ને, એક તો પહેલી વાત કે ઇલેક્ટ્રોન ઝડપથી ગુમાવે નહીં. કોઈ પણ પરમાણુ છે એ ઇલેક્ટ્રોન ઝડપથી ગુમાવે નહીં. પછી ભલે ને એની પાસે એક જ ઇલેક્ટ્રોન હોય, પણ એની પાસે આશા તો હોય ને કે ભાઈ મને 7 ઇલેક્ટ્રોન મળશે. હા, નો ડાઉટ છે કે આપણે એવરેજ જોઈએ તો આપણને ખબર હોય કે ભાઈ આપણે 7 ઇલેક્ટ્રોન કે સમૂહ નંબર 1માં હોય તો એની પાસે બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હોય, તો એને 7 ઇલેક્ટ્રોન મળી શકે નહીં. પણ એને એવું હોય કે કદાચ મળી જાય તો એના જેવી વાત થઈ કે ભાઈ આપણે છીએ તો આપણને ખબર જ છે કે આપણી પાસે 1 કરોડ રૂપિયા ક્યારે ભેગા થશે, હે કે 1 મિલિયન કે 1 ટ્રિલિયન કે 1 બિલિયન આપણી પાસે ક્યારે પૈસા થશે. હવે આપણે એટલી ફેસબુકમાં લાઈક નથી મળતી 1000 જેટલી, બરાબર. તો આપણે ખબર જ છે કે આપણી પાસે એટલા બધા પૈસા ભેગા નહીં થાય એમ એક અંદાજ પ્રમાણે. પણ એનો મતલબ એવો નથી કે આપણે ક્યારે એવું વિચારીએ જ નહીં એમ. આપણે અંદરથી તો એમ જ થાય કે લોટરી બોટરી લાગી જાય, ક્યાંકથી મળી જાય એકાદો થેલો બેલો કે એમાં 2,000ની બધી નોટો હોય, મોટો એવો થેલો મળી જાય. આપણે જાતા હોય બાઇક લઈને, એમાં ક્યાંક થેલો મળી જાય, 2,000ની બધી નોટો આખો થેલો ભરેલો હોય, 2-5 કરોડ રૂપિયા 10 કરોડ રૂપિયા હોય તો મેળ આવી જાય. આપણે ખબર જ છે કે આવું ન થાય ઝડપથી, પણ અંદરથી લાગણી તો એવી જ રહે. આપને ખબર જ છે કે દાહોદથી આપણું માગું માંડ આવશે, પણ આપણે છતાંય આલિયા ભટ્ટ કે ઐશ્વર્યા રાય ઉપર થોડું ઘણું એમ હોય તો ખરી, કદાચ મેળ આવે તો આવે ખરી એમ. આવો અંદરથી વિચાર તો હોય જ આપણી પાસે કે કદાચ ક્યાંક સારું જોઈએ તો આમ 2-4 પગલાં પાછળ ચાલીએ તો ખરી આપણે, બરોબર. આપને ખબર હશે કે નહીં જ હા પાડે, પણ છતાંય આપણું મન છે ને એ થોડીક વાર શાંત થવા માટે ઝંખના કરે. એક સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું કે ભાઈ મેં તમને કીધું કે મારો કહેવાનો શેના માટે એક્ઝામ્પલ આપો, કોઈ પણ પરમાણુ છે ઝડપથી ઇલેક્ટ્રોન ન આપે, ગુમાવે નહીં. ભલે એની પાસે એક જ ઇલેક્ટ્રોન, જો મારો કહેવાનો મતલબ એમ છે કે સોડિયમ છે તો આપને ખબર છે કે બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે, પણ એ સોડિયમમાંથી સોડિયમ પ્લસ ઇલેક્ટ્રોન અને આયનીકરણ થયું કહેવાય. શું થયું કહેવાય? આયનીકરણ થયું કહેવાય. અહીંયા એની ઇલેક્ટ્રોન રચના શું હતી તો કે નિયોન 3s1. હવે આની ઇલેક્ટ્રોન રચના શું થયું તો કે ખાલી નિયોન, આમાંથી એક ઇલેક્ટ્રોન વહી ગયો. હવે એક ઇલેક્ટ્રોન એમને ગુમાવી ન દઈએ, એક ઇલેક્ટ્રોન એમને ગુમાવી ન દઈએ. આપણે 1 રૂપિયો પડી ગયો તેમને જવા દઈએ ભાઈ? નહીં ને, લઈ લઈએ પાછું. શું કામ હે? મફત થોડા થાય, બરોબર. તો સપોઝ હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે તમારા હાથની અંદર એક બેગ છે, એ બેગની અંદર 10 લાખ રૂપિયા છે. એ બેગની અંદર શું છે? 10 લાખ રૂપિયા છે. એ બેગ લઈને તમે જાઓ છો, રસ્તા ઉપર ચાલ્યા જાઓ છો, તમારા ઘર પાસેથી કે ક્યાંક બહાર ક્યાંક તમે જાઓ છો, તમારા ઘરથી થોડાક દૂર, બરોબર. એક અનનોન વિસ્તારની અંદર, ન જાણતા હોય એવા વિસ્તારની અંદર તમે જાઓ છો, તમારા ઘર તરફ આવો છો કે બેંક તરફ તમે જાઓ છો 10 લાખ રૂપિયા લઈને. એ 10 લાખ તમારા છે, ધારી લેજો ઘડીક વાર, છે નહીં પણ ધારી લેજો. ધારવામાં આપણે શું વાંધો, આપણે દેશવરે નહીં ધારી લઈશું ને ઘડીક વાર, બરાબર. તો આ 10 લાખ રૂપિયા લઈને તમે ચાલ્યા જાઓ છો, તો તમને કોઈક વ્યક્તિ એમ કે લાવે એ બેગ દેતો મને, તમે આપી દેશો? તમે આપી દેશો એને? એ વ્યક્તિને ખબર છે કે આ બેગમાં 10 લાખ રૂપિયા છે, એ તમારી પાસેથી માગે ભાઈ લાવે એ બેગ મારી લાવ, તમે આપી દેશો? નહીં આપો.
એ વ્યક્તિ 2-3 ગાળો તમને દે, ડોળાઓ કાઢે, ખીજાય, તમે આપી દેશો? નહીં. ઈ ખીજાય તમે શું થાવ? તમે આમાં ખીજાવો ને, તારે નથી બે આપણી છે, નહીં મળે એમ તને સાબિતી હું તારી છે. આપણે આમાં ખીજાઈએ ને, ખીજાય નથી માનતો 2-4 લાફા ચોટાડી દે તમને. હું એક્ઝામ્પલમાંથી તમે છો, બરાબર? તમે શું કરશો? 2-4 તમે આમાં જીકી દેહો, તે વળશે તો ડિપેન્ડ અપોન તમારા ઉપર આધાર રાખે. દઈ દેશો એમ માગશે તો લાફો ઉપર લાવે, લઈ જા લઈ જા, દઈ દેશો? નહીં. 10 લાખ રૂપિયા છે, એમ ના આપો તમે, બરોબર છે? 2-4 મિત્રોને ઈ બોલાવે, તમે 2-4 મિત્રોને બોલાવો, ધડાબડી બોલે, તમારા મિત્રો ન આવે, એના 2-4 મિત્રો આવે, એવી હાલત થાય કે હવે બસ તમારો જીવ જવાની તૈયારીમાં છે, ત્યારે જ તમે બેગ એને ગાલ બાબત લઈ જાઓ. જીવ કરતા મોટા નથી, ત્યાં સુધી તમે આપવાના નથી. આ સિમ્પલ અને ક્લિયર છે, બરોબર? કે આપણી જે વસ્તુઓ છે, કે આપણી પાસે જે અમૂલ્ય મૂડી છે, એ તમે પછી મહેનતથી તમે તમારા માનો કે તમારા મહેનતના કમાયેલા 10 લાખ હોય, કે તમને લોટરી લાગી હોય, કે તમને રસ્તામાંથી મળ્યા હોય, તમે દઈ દેશો એને સામેવાળા વ્યક્તિને? નહીં દો. કારણ એ પૈસા તમારા છે. એમ આ ઇલેક્ટ્રોન 3s કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન સોડિયમનો છે, એ ઇલેક્ટ્રોન દેવાનો નથી. હા, ગુણધર્મ ધરાવે, દાન કરવાની વૃત્તિ ધરાવે છે, પણ એમ ઇલેક્ટ્રોન આપી દે નહીં. તમને 10 લાખ રૂપિયાની લોટરી લઈ ગયું, તમને એમ થાય કે ભાઈ ગરીબ બાળકોને કપડાં લઈ દેશું, ગરીબ બાળકોને જમાડી દેશું, કોઈ ભગવાનની આસ્થા કરી હોય તમે જો માનતા હોય તો, બરોબર? પણ એમ 10 લાખ કોઈને આપી ના દો. એમ આ ઇલેક્ટ્રોન છે એ ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, પણ એ ઇલેક્ટ્રોન ગુમાવી ન દે. ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, એ ઇલેક્ટ્રોન ગુમાવી દે નહીં. એમ ઇલેક્ટ્રોન સોડિયમ ક્યારે ગુમાવે? તો કે સોડિયમ પેલા કઈ અવસ્થાની અંદર હોય? તો કે સોડિયમ ધાતુ છે એ ઘન અવસ્થામાં હોય. તમે ગાળો દો છો, ખીજાવ છો, તમે ઉત્તેજિત થાવ છો, લાલચોળો થઈ જાઓ છો, મતલબ સોડિયમ એ ઇલેક્ટ્રોન ત્યારે આપે તમે એની ઉપર ઉષ્મા ઉર્જા આપો. સોલિડ હતો એમાંથી લિક્વિડ થયો, હજી પૈસા નહીં આપે. તમે ઠંડા રીતે ચાલ્યા જતા હતા શાંતિથી, પ્રેમથી, ધરા અવસ્થામાં, કોઈ ખીજાણું, ગાળો આપી, તમે ખીજાણા, તમે ગાળો આપી, સોલિડમાંથી લિક્વિડ થયા, હજુ પૈસા તમે નથી આપ્યા, બરોબર? હજી લાફા પડવા મને ધડાબડી બોલે છે, ગેસિયસ સ્ટેટની અંદર આવી ગયા, તમે ફૂલ ઉત્તેજિત થઈ ગયા. હવે એમથી બોલો ગળું દબાવી દે, કા બંદૂક ફોડી નાખશે, અને કા માથામાં પાઇપ મારી લેશે, માથું ફોડી નાખશે આપણું. આપણે એક જ છીએ, આપણે નથી પહોંચી શકીએ મેં, તમને દેખાઈ જાય કે હવે યમરાજા નજીક છે, ત્યારે આપણે એની બેગ આપી દઈએ. એમ ધાતુ છે એ સોલિડમાંથી લિક્વિડ, લિક્વિડમાંથી ગેસિયસ વાયુરૂપ અવસ્થાની અંદર આવે. પરમાણુ છે હજી વાયુરૂપ અવસ્થાની અંદર આવી જાય, ત્યાં સુધી એ ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં. એટલા માટે કહેવું પડે કે આની વ્યાખ્યા જો તમે કહો આયનીકરણ એન્થાલ્પીની, તો એવું કહેવું પડે કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે, બરોબર? વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી આ સોડિયમ છે એ ગેસિયસ ફોર્મની અંદર આવી ગયો. તમારે જોવું હોય તો જોજો, તમે બીજા ચેપ્ટરના જે કંઈ દાખલા ગણ્યા તમે જોજો, ગેસિયસમાંથી તમને આપેલું હતું, બરોબર? એ વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી જ્યારે ઇલેક્ટ્રોન દૂર થાય ત્યારે એ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે ઉષ્મા ઉર્જા આપવી પડે તમારે, એ ઉષ્મા ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે. એ ઉષ્મા ઉર્જાને શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી. હવે ઉષ્મા ઉર્જા તમે આપી, કેટલી ઉર્જા આપી?
કેટલા ઇલેક્ટ્રોન દૂર કર્યા, શેમાંથી દૂર કર્યા, એનો એકમ શું? તો કે આયનીકરણ એન્થાલ્પીનો એકમ કિલો જૂલ પર મોલ. મતલબ 1 મોલ સોડિયમમાંથી 1 ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે કેટલા કિલો જૂલ ઉષ્મા ઉર્જા છે એ જૂલમાં, વધારે જોઈએ તો કિલો જૂલમાં. એટલે લખવું પડે કે આયનીકરણ એન્થાલ્પીનો એકમ, આયનીકરણ એન્થાલ્પીનો એકમ કિલો જૂલ પ્રતિ મોલ છે. આયનીકરણ એન્થાલ્પીને શેના વડે દર્શાવાય? કોઈને કહેતા નહીં, હું તમને એકલા કહું છું. ડેલ્ટા આઈ એચ. ડેલ્ટા એટલે તફાવત, ફેરફાર. આઈ આયોનાઇઝેશન, આયનીકરણ. એન્થાલ્પી એટલે ઉષ્મા ઉર્જા, હીટ એનર્જી એટલે એચ. બરોબર. ડેલ્ટા આ આઈ છે એ નીચો હોય, ડેલ્ટા આઈ એચ. કારણ કે સોડિયમ માટે જેટલા કિલો જૂલ પર મોલ ઉર્જા આપવી પડે એટલા મેગ્નેશિયમમાંથી પહેલા 1 ઇલેક્ટ્રોન દૂર થાય, પછી બીજો થાય. બરોબર. વૃત્તિ 2 ની ધરાવે, પહેલા 1 જ દૂર થાય. તો મેગ્નેશિયમમાંથી અહીંયા પણ ગેસિયસ સ્ટેટની અંદર જ હોય, મેગ્નેશિયમમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર કરવા માટે માનો કે અહીંયા x કિલો જૂલ પર મોલ આપવી પડતી હોય તો અહીંયા કદાચ y કિલો જૂલ પર મોલ આપવી પડે, બે સમાન ન હોય. એટલા માટે મેં લખ્યો ડેલ્ટા, કારણ કે તફાવત. દરેક પરમાણુ માટે એ ઉષ્મા ઉર્જા મતલબ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જુદું જુદું હોય. દરેક ઉષ્મા ઉર્જા માટે એ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય? જુદું જુદું હોય. એટલે આયનીકરણ એન્થાલ્પીના ડેલ્ટા આઈ એચ વડે દર્શાવવામાં આવે અને એનો એકમ કિલો જૂલ પ્રતિ મોલ છે. એક એક્ઝામ્પલ તમારી બુકમાં આવ્યું છે, એ જ એક્ઝામ્પલ લખો. માનો કે એક્સ નામનું કોઈ તત્વ છે પણ એ ક્યારે ઇલેક્ટ્રોન ગુમાવે? ધેટ ઇઝ વેરી ક્લિયર. આ કમ્પલસરી ગેસિયસ તમારે લખવું પડે. આમાંથી એક્સ ગેસિયસ પ્લસ અને પ્લસ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન પાસે ગેસ નહીં, અમુક તો ઇલેક્ટ્રોનમાં ગેસ લખે. હવે એ કોણ છે? બરોબર. જ્યાં તમારે ગેસિયસ એવું છે એ લખવાની કોઈ જાતની જરૂરિયાત નથી. એટલે આ બાબતનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. બરોબર. જો 1 ઇલેક્ટ્રોન દૂર થાય ને તો એને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહેવાય. કેવી કહેવાય? 1 ઇલેક્ટ્રોન દૂર થાય તો આજે લખ્યું એને શું કહેવાય? ડેલ્ટા આઈ H1. શું કહેવાય ને? ડેલ્ટા આઈ H1. પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જાને જનરલી પહેલા 1 જ દૂર થાય, એટલે મેં લખ્યું કે 1 ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે. પણ બાકી તમે ખાલી એનો કહો ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જા, આયનીકરણ એન્થાલ્પી ચાલે. બરોબર. પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જાને શું કહેવાય? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. આ જે છે બરોબર, એને શું કહેવાય? એ મારે કેવું તો કહેવાય કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. બરોબર. એવી રીતે મારો 1 ઇલેક્ટ્રોન આમાંથી દૂર થઈ ગયો. હવે મારે બીજો દૂર કરવો તો એક્સ ગેસ પ્લસ, એક્સ ગેસ પ્લસ આમાંથી હજી એક દૂર કરું તો શું થાય? તો કે એક્સ ગેસ હજી એક દૂર કરું તો શું થઈ જાય? 2 પ્લસ થઈ જાય. અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા તો 1 જ આવશે, કારણ કે મેં ખરેખર તો 1 જ દૂર કર્યો છે. 1 દૂર થયેલો હતો, હજી એક કર્યો એટલે 2 પ્લસ આવી જાય એની ઉપર. આને શું કહેવાય? તો કે આને કહેવાય ડેલ્ટા આઈ H2. બરોબર. અથવા તમે આમ લખો તો પણ ચાલશે. અહીંયા હું લખી નાખું કે ડેલ્ટા આઈ H1 અને અહીંયા લખી નાખું શું? તો કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. અહીંયા લખી નાખું ડેલ્ટા આઈ H2. બીજો ઇલેક્ટ્રોન દૂર કર્યો એટલે અહીંયા લખી નાખું દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. એવી જ રીતે હજી એક તમે ચાન્સ લ્યો તો એક્સ ગેસ પ્લસ 2 પ્લસ અહીંથી પાછું તો એક્સ ગેસ 3 પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન. તો આ જે થઈ કેટલામી થાય? તો કે ત્રીજી. તો આને કહેવાય ડેલ્ટા આઈ H3. તો અહીંયા શું લખીશું? તો કે અહીંયા હું લખીશ તૃતીય આયનીકરણ એન્થાલ્પી. આ એના જેવી વાત છે. સપોઝ આ સોડિયમમાંથી મેં 1 ઇલેક્ટ્રોન દૂર કર્યો, બરોબર છે. પછી હવે હું આ જે સોડિયમ છે એમાંથી બીજો ઇલેક્ટ્રોન એટલે Na પ્લસ ગેસ છે અને ઇલેક્ટ્રોન રચના આવે નિયોન થઈ ગયા. તો આમ લખી નખાય મારે. હવે આને શું લખાય? તો કે હિલિયમ 2s2 2p6 આવું થઈ ગયું. આમાંથી હજી એક કાઢું એટલે બીજી આયનીકરણ એન્થાલ્પી થાય. આ શું થઈ ગયું? Na2 પ્લસ આ ગેસિયસ ફોર્મમાં પ્લસ અહીંયા ઇલેક્ટ્રોન.
બરોબર. આની ઇલેક્ટ્રોન રચના એવું થઈ કીધું કે હિલિયમ 2s2 2p5. હવે આને આ જે Na2+ છે ગેસિયસ ફોર્મમાં, હજી એક ઇલેક્ટ્રોન દૂર કરો એટલે આ તૃતીય આયનીકરણ એન્થાલ્પી થાય. તો આ થઈ ગયું Na3+ ગેસિયસ. આની ઇલેક્ટ્રોન રચના એવું કીધું કે હિલિયમ 2s2 2p4. એક ઇલેક્ટ્રોન અહીં આવ્યું. બરાબર. આની ઇલેક્ટ્રોન જે છે એમને એઝ ઇટ ઇઝ હિલિયમ 2s2 2p5. આમ તમે જો તો ઇલેક્ટ્રોન તમે જો એક જ દૂર છે એટલે એક જ લખાય, પણ આ પ્રથમ હતો એમાંથી આ થયો, આમાંથી પાછો આ થયો. બરોબર. એટલે 3 ઇલેક્ટ્રોન દૂર થયા, તમે સીધું આમાંથી આ લખી નાખો એટલે ખબર પડે કે તૃતીય આયનીકરણ એન્થાલ્પી 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. બરોબર. જ્યારે મેગ્નેશિયમમાંથી સીધું મેગ્નેશિયમ 2+ થાય ને આવી રીતે આ Mg માંથી તમે સીધું આમ લખો ને Mg2+ +2 ઇલેક્ટ્રોન 2 દૂર કરવા પડે એટલે આ ખરેખર દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી થઈ ગઈ. 2 ઇલેક્ટ્રોન તમે દૂર કર્યા. સપોઝ તમે આવું લખો ને કે એલ્યુમિનિયમ 3+ ગેસ થી ΔiH3 અને સીધો અહીં લખો Al3+ ગેસ પ્લસ તમે શું લખો અહીંયા 3 ઇલેક્ટ્રોન. બરોબર. તો આ તૃતીય આયનીકરણ એન્થાલ્પી થાય. પણ ખરેખર માનો કે આ તૃતીય આયનીકરણ એન્થાલ્પી થાય તો આ ત્રણેયનો સરવાળો થાય. માનો કે અહીંયા કંઈક ઉર્જા હતી, પહેલા આમ થાય Al માંથી પહેલા શું બને Al+, પછી Al+ માંથી શું બને તો કે Al2+, પછી તો કે Al2+ માંથી શું બને Al3+ પ્લસ ઇલેક્ટ્રોન. તો અહીંયા માનો કે જે કાંઈ ઉર્જા તમને મળતી હોય, માનો કે અહીંયા 115 કિલો જૂલ પર મોલ હોય, માનો કે અહીંયા 122 કિલો જૂલ પર મોલ થાય, માનો કે અહીંયા 148 કિલો જૂલ પ્રતિ મોલ થાય. બરોબર. તો આ એન્થાલ્પી તમે લખો ટોટલ એટલે આ ત્રણેયનો સરવાળો તમારે કરવો પડે. આ ત્રણેયનો સરવાળો માનો કે 412 કિલો જૂલ પર મોલ આવે તો આ ત્રણેયનો સરવાળો કે આ એકલાનું કયો તો પણ આટલું જ થાય 412 કિલો જૂલ પર મોલ. ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવે છે? કારણ કે સીધા 3 ઇલેક્ટ્રોન દૂર ન થાય, પણ આ બધા મેં તમને કીધું એમ ખરેખર આવે તો બધા ક્યાં ગેસિયસ ફોર્મમાં આવ્યા પછી જ ઇલેક્ટ્રોન દૂર થાય. ગેસિયસ ફોર્મમાં આવ્યા પહેલા એકો ઇલેક્ટ્રોન છે દૂર થઈ શકતા નથી. હવે આપણે મગજની અંદર પ્રશ્ન આવે, એ જો મેં વેલ્યુ લખી, સર તમે પહેલા કરતાં બીજાની વેલ્યુ વધુ લખી, બીજા કરતાં સર તમે ત્રીજાની વેલ્યુ વધુ લખી, આવું શું કામ કર્યું? આવું હોય તો કે હંમેશા પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતાં હંમેશા તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય. આવું સર કેમ થાય સમજાવો. બરોબર. આ એક ક્રમ છે એ તમારે અહીંયા હું લખી દઉં છું નીચે. આ યાદ રાખવાનો કે ΔiH1 એના કરતાં વધુ ΔiH2 અને એના કરતાં વધુ ΔiH3 આવું હોય હંમેશ માટે. આ યાદ રાખવાનું. આવું શા માટે હોય? આ પહેલો પ્રશ્ન થયો. બરોબર. સપોઝ હું તમને એક એક્ઝામ્પલ છે એ આપી અને એ તમને સમજાવું કે ભાઈ આવું કયા કારણોસર હોય. બરોબર. સપોઝ હું એલ્યુમિનિયમનું જ એક્ઝામ્પલ લઉં. એલ્યુમિનિયમ નંબર 13 ઇલેક્ટ્રોન 3 હોય એટલે બાકી તમે કોઈ પણનું એક્ઝામ્પલ લઈ શકો અને 3 ઇલેક્ટ્રોનને દૂર થવું જ પડે એમાંથી, એના માટે કોઈ વિકલ્પ નથી. નિયોન. સપોઝ હું સોડિયમનું જ એક્ઝામ્પલ તમને લઈને આપું એટલે તમને મગજની અંદર થોડાક વધારે ક્લિયર આઈડિયા આવે. સોડિયમ છે, ઇલેક્ટ્રોન રચના થાય એની નિયોન 3s1. આ તમારો પરમાણુ અને અહીંયા આ કક્ષકો થઈ તમારી. બરોબર. માનો કે આ છે તમારી 2s, આ 2p અને આ છે 3s. બરોબર. હવે 11 સોડિયમ નંબર 11 એટલે હું સોડિયમની વાત કરું છું તો અહીંયા કણે 11 પ્રોટોન હોય. બરાબર. ઇલેક્ટ્રોન ક્યાં હોય તો કે નિયોન છે એટલે 2s માં 2 હોય, 2p માં કેટલા થાય 6.
બરાબર, અને 3s માં આ એક ઇલેક્ટ્રોન થયો, બરોબર. હવે સમજવાની વાત આખી એ છે કે જો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી હોય, કઈ આયનીકરણ એન્થાલ્પી હોય? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી હોય તો શું થાય? તો કે ભાઈ સોડિયમ ગેસ છે એમાંથી Na+ અને એક ઇલેક્ટ્રોન દૂર થાય. શું થાય? એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય. એટલે એ ક્યાંથી દૂર થાય? તો કે પહેલો ઇલેક્ટ્રોન જે દૂર થાય એ 3s1 માંથી ઇલેક્ટ્રોન છે એ દૂર થાય. 3s1 માંથી ઇલેક્ટ્રોન અહીં લખું 2s2 2p6 3s1. પહેલો ઇલેક્ટ્રોન અહીંથી દૂર થયો, ક્યાંથી ઇલેક્ટ્રોન દૂર થયો? તો કે 3s માંથી. હવે પેલા પરમાણુ હતો એમાંથી ધન આયન બન્યું, એટલે આ જે તમારું થયું એ ΔiH1 થઈ. પેલા ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર થયો? તો કે અહીંયા ઇલેક્ટ્રોન દૂર થયો 3s કક્ષકમાંથી, 3s1 હતો એ દૂર થયો. રેડી? હવે પછી શું થાય? તો કે આ ઇલેક્ટ્રોન હવે તમે કાઢી નાખો. ઓકે, હાલો દૂર થઈ ગયો, એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી થઈ. હવે શું થાય? તો કે આ Na+ છે એમાંથી આ Na2+ બન્યું ને ગેસિયસ ને ઇલેક્ટ્રોન થયો, એટલે આ થઈ તમારી બીજી આયનીકરણ એન્થાલ્પી. હવે બીજી આયનીકરણ એન્થાલ્પી ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર કરવો? એને 2p6 માંથી. હવે શું થયું? તો કે હવે અહીંયા પ્રોટોન 11 છે ને ઇલેક્ટ્રોન 10 જ છે, એટલે અહીંથી ઇલેક્ટ્રોન ગયો. આ એક તો ક્યાં આવી? આ કક્ષા કેટલામી? ત્રીજી. આ કક્ષા કેટલામી આવી? બીજી. એટલે હવે એક તો એને કેન્દ્રની નજીકથી શું કરવો છે? ઇલેક્ટ્રોન દૂર કરવો છે. એને હવે શું કરવું છે? કેન્દ્રની નજીકથી ઇલેક્ટ્રોન દૂર કરવો છે. અને કેન્દ્રની નજીકથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ પડે, કારણ કેન્દ્રમાં ધન વીજભાર, ઇલેક્ટ્રોન પાસે ઋણ વીજભાર. અહીંયા પ્રોટોન છે 11, બરોબર, અને ઇલેક્ટ્રોન પેલા કેટલા હતા? 11, બરોબર. આવું કહી દઉં કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી હતી ત્યારે પ્રોટોન ઇલેક્ટ્રોનની વાત કરો ત્યારે પ્રોટોન 11 હતા, ઇલેક્ટ્રોન કેટલા હતા? 11. એટલે તમને ઇલેક્ટ્રોન દૂર કરો કદાચ થોડો ઘણો જે કંઈ પીડો હોય. હવે તમને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી માટે શું થાય છે? તો કે પ્રોટોન 11 છે પણ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? તો કે ઇલેક્ટ્રોન થઈ ગયા 10. એટલે આ ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની ક્યાં વિયેવા છે? નજીક, કારણ કે અંતર ઘટી ગયું. આ તમને ખબર છે, બરોબર. અંતર ઘટી ગયું એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક હોય, એટલે કેન્દ્ર પાસેથી ઇલેક્ટ્રોન દૂર કરો એક તો પહેલા કેવો પડે તમને? મુશ્કેલ, બરોબર છે. સેમ વે તૃતીય આયનીકરણ એન્થાલ્પીની વાત કરો તો પ્રોટોન 11 છે પણ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? મને આ દૂર થઈ ગયો. પ્રોટોન કેટલા થઈ ગયા? તો કે 9 થઈ ગયા. ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? તો કે 9 થઈ ગયા, બરાબર. તો કહેવાનો મતલબ આખો એ છે, કારણ કે પહેલા તમે ઇલેક્ટ્રોન દૂર કરો પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમાં તો પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ પડે, પણ ધન આયનમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ પડે, કારણ કે ધન આયન બને ત્યારે હંમેશા એનો કેન્દ્રીય વીજભાર વધુ હોય. ધન આયનમાં ત્યારે હંમેશા એનો કેન્દ્રીય વીજભાર વધુ હોય, બરોબર છે. એટલા માટે હંમેશા યાદ રાખવાનું કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય. એટલા માટે આ પ્રમાણે વેલ્યુ છે એ થાય, બરોબર. સિમ્પલ એક્ઝામ્પલ તમને દઉં પ્રથમ દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પી માટેનું, બરોબર છે. પ્રસંગોપાત હમણાં વાત કરું. માનો કે કોઈ બે વ્યક્તિઓને, વ્યક્તિ તો નથી પણ છોકરો ને છોકરીને કોઈને પ્રેમ હોય, લવ હોય, અને પછી ભાગીને મેરેજ કરવાના હોય, તો છોકરી છે એ કેન્દ્ર છે, છોકરો છે એ ઇલેક્ટ્રોન છે, બરોબર. તો એ છોકરીને ક્યાંથી ભગાડવી સરળ પડે તમને? ગામની બારોબારથી, એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, બરોબર. ગામની વચ્ચેથી દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, ને એના ઘરેથી તૃતીય આયનીકરણ એન્થાલ્પી. આવું તમે ક્રમમાં ગોઠવી કઈ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ને કઈ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હશે. ઇઝ ઇટ વેરી ક્લિયર? સમજમાં આવે છે? મારો કોઈ દુઃખી કરવાનો હેતુ નથી, પણ એક સિમ્પલ ફોર્મેટ મેં તમને એક્ઝામ્પલ છે એ આપ્યું, બરોબર. તો હંમેશા યાદ રાખવાનું કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતાં તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય, બરોબર. હવે આપણે જવું છે ક્યાં? તો કે હવે સર આપણે જવાનું છે આવર્તન સમૂહમાંની ચર્ચા કરવા માટે. ક્યાં જવાનું છે? આવર્તન સમૂહમાં આપણે વલણ જોવાનું છે આયનીકરણ એન્થાલ્પીનું, બરોબર. ઓકે, ટોપિક લખીએ આપણે, બરોબર, કે આયનીકરણ એન્થાલ્પીનું. હું શોર્ટમાં લખું છું, તમે શબ્દ લખજો. એન્થાલ્પીનું
આવર્તમાં વલણ, આયનીકરણ એન્થાલ્પીનું આવર્તમાં વલણ શું છે એની વાત કરવી છે. તો પહેલા તો આગળ જેમ આપણે વાત કરતા હતા એ પ્રમાણે બીજો આવર્તનું દર વખતે હું તમને એક્ઝામ્પલ આપીશ. એટલે બીજો આવર્ત લખીએ આપણે. બીજા આવર્તમાં કોણ આવશે? તો કે લિથિયમ, પછી બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. હવે ઇલેક્ટ્રોન રચના લખીએ. લિથિયમની પહેલા લખી દઉં હિલિયમ 2s1. અહીંયા પછી હિલિયમ નથી લખતો, અહીંયા થશે 2s2, અહીંયા 2s2 2p1, અહીંયા 2s2 2p2, અહીંયા 2s2 2p3, અહીંયા 2s2 2p4 અને અહીંયા 2s2 2p5. અહીંયા લખવું હોય તો લખાય, કદાચ હજી આમાં લખી શકાય, બરોબર. નિયોન ને ન લખો તો પણ ચાલે. 2s2 2p6. દરેકના નંબર ગોઠવીએ. લિથિયમનો 3, બેરિલિયમ 4, બોરોન 5, કાર્બન 6, નાઇટ્રોજન 7, ઓક્સિજન 8, ફ્લોરિન 9, નિયોન 10. જે પ્રમાણે આપણે આગળ ઉપરની જેમ ગોઠવણી કરતા હતા એ પ્રમાણે પરમાણુનું કેન્દ્ર, આ તમારી કક્ષકો, બરોબર. બે જ છે એટલે આપણે બે જ લખીએ છીએ, જરૂર બેની જ છે. આ 2s અને આ 2p. પહેલી તો વાત ફરી પાછી, તમને વ્યાખ્યા આવડતી હશે ને એટલે વલણ આવડી જાય. વ્યાખ્યા આવડતી હશે એટલે શું આવડી જશે? વલણ આવડી જશે. બોલજો બધાય મારી સાથે સાથે, બરોબર. આયનીકરણ એન્થાલ્પી એટલે શું? બોલજો સાથે. વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે. ફરી પાછું, વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે, બરોબર. પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જાને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પીને ΔIH વડે દર્શાવવામાં આવે છે. આયનીકરણ એન્થાલ્પીનો એકમ કિલો જૂલ પ્રતિ મોલ છે, બરોબર. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું હોય છે અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું હોય છે, કારણ કે પરમાણુ કરતા ધન આયનમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ પડે છે, બરોબર. ચાલો, ઓકે. હવે અહીંયા આપણે જોવાનું છે, બરોબર, કે ભાઈ ઇલેક્ટ્રોન છે આવી રીતે ગોઠવાયેલા હોય તો ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ પડે, મુશ્કેલ પડે. આપણે જવાનું છે આવર્તમાં, અને તમને ખબર છે કે આવર્તમાં આપણે ક્યાંથી ક્યાં ચાલવાનું હોય તો કે ડાબી બાજુથી લઈને જમણી બાજુ તરફ ચાલવાનું હોય. ઓકે. 3 નંબર છે એટલે પહેલા 3 પ્રોટોન હોય અને 2 અહીંયા અને 1 અહીંયા સીધો હું ઇલેક્ટ્રોન લખી દઉં છું 2s કક્ષક, બરોબર. ચાલો, હવે તમને એક વસ્તુ ખબર હોય, 2s કક્ષક એટલે કેન્દ્રની નજીક થઈ ગઈ, અને કેન્દ્રની નજીક થઈ ગઈ. આ માનો કે તમારી કક્ષક છે 1s2, બરોબર, પણ એ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે એટલે એને આપણે ગણતા નથી. તમને એમ થાય ને સાહેબે લખેલી, બરોબર. ચાલો, પણ આખી કક્ષા જ ભરાઈ ગઈ છે તો કોઈ પ્રશ્ન, કારણ કે આ પહેલી કક્ષા છે ને આ બીજી છે. બીજીમાં 2s 2p, ત્રીજીમાં 3s 3d, બરોબર. બીજી કક્ષાની અંદર ઇલેક્ટ્રોન. હવે તો પહેલી વાત એ થાય કે લિથિયમમાંથી તમારે ઇલેક્ટ્રોન દૂર કરો એટલે 2s કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો. 2s કક્ષકથી કેન્દ્રની નજીક છે તો ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીકથી દૂર કરવા માટે શું થાય? મુશ્કેલી પડે ને, બરોબર. પછી તમે બેરિલિયમમાં જાઓ તો પાછો અહીંયા બીજો ઇલેક્ટ્રોન આવે. હવે જો અહીંયા ઇલેક્ટ્રોન 2 આવે તો પાછો અહીંયા પ્રોટોન પણ વધે. હવે જેમ ઇલેક્ટ્રોન વધે એમાં પાછું કેન્દ્રની નજીક આવતું જાય ને, તમને ખબર છે
બરોબર. પાછા તમે જાઓ 5 નંબરમાં તો પાછો ઇલેક્ટ્રોન વધ્યો તો પાછો પ્રોટોન વધ્યો. પહેલાં લખી દો, અહીંયા ગયા તો અહીંયા આવ્યો, 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 અહીંયા ગયા તો અહીંયા આવ્યો. તમારો નિયમ થઈ ગયો. હવે તમને ખબર છે કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એમ પરમાણુ ક્રમાંક વધે. પરમાણુ ક્રમાંક વધે એટલે કેન્દ્રીય વીજભાર વધે. કેન્દ્રીય વીજભાર વધે એટલે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ કક્ષામાં દાખલ થાય છે. કોઈ ચોક્કસ કક્ષામાં દાખલ થાય છે. અને કોઈ ચોક્કસ કક્ષામાં દાખલ થાય છે એટલે પરમાણુ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળ વધે. આકર્ષણ બળ વધે એટલે આ ક્યાં આવે તો કે કેન્દ્રની નજીક આવે, એટલે અંતર ઘટે. માટે પરમાણુ કેન્દ્રની નજીકથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો કે બહુ મુશ્કેલ પડે. શું કામ? તો કે જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધે ને એમ આ અંતર ઘટે. તમને ખબર છે, મેં તમને કાલે પરમાણ્ય ત્રિજ્યા ભણાવી હતી કે આના કરતાં આની નાની હોય, આના કરતાં આની નાની, આના કરતાં આની નાની છે. એનો મતલબ એ ક્યાં છે? ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક છે. અને કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન છે ને કેન્દ્રની નજીકથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો મેં તમને હમણાં કીધું છોકરીને ઘરે જ ભગાડવી હોય તો અઘરું પડે. તો એનો મતલબ એમ છે કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે. આવર્તમાં ડાબાથી જબ્બા જઈએ એમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે. ખબર પડી? કારણ કે અંતર ઘટે. અંતર ઘટે એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક હોય અને ત્યાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો તમારે હંમેશા માટે કેવો પડે? મુશ્કેલ પડે. એટલા માટે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. કારણ કે આયનીકરણ એન્થાલ્પી એટલે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉષ્મા ઊર્જા. અને જેમ કેન્દ્રની નજીક હશે એમ ત્યાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ પડશે. ઘરમાં હોય, ઘરની બહાર લોબીમાં હોય, લોબીને બદલે ડેલાની નજીક હોય, ડેલાની બહાર હોય, શેરીની બહાર હોય, સોસાયટીની બહાર હોય, ગામના પાદર હોય, ગામથી દૂર હોય, બાજુના ગામમાં હોય. ખબર પડે? ચાલ્યા જાઓ તમે એ પ્રમાણે ખબર પડે. બરોબર? આ ગામના બહાર છે, બાજુના ગામમાં છે, ગામના ગેટ પાસે છે, ગામની અંદર છે, સોસાયટીમાં છે, શેરીમાં છે, ડેલામાં છે, લોબીમાં છે, ઘરમાં છે. સમજમાં આવ્યું આખી વસ્તુ? ક્યાંથી ઇલેક્ટ્રોન દૂર કરો તો સરળ પડે ને મુશ્કેલ પડે. કારણ કે જેમ જેમ એવું લખવાનું તમારા ડેલામાં છે, શેરીમાં છે. શું લખવાનું છે આપણે? તો કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એમ પરમાણ્વીય ક્રમાંક વધે. પરમાણ્વીય ક્રમાંક વધે એટલે કેન્દ્રીય વીજભાર વધે. અને નવો દાખલ થતો ઇલેક્ટ્રોન દર વખતે ચોક્કસ કક્ષામાં દાખલ થાય છે. તેથી પરમાણુનું કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ વધે, માટે અંતર ઘટે. તેથી ઇલેક્ટ્રોનને કેન્દ્રની નજીકથી દૂર કરવા માટે ઉષ્મા ઉર્જા વધુ આપવી પડે. માટે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એમ ઇલેક્ટ્રોનને દૂર કરવો મુશ્કેલ પડે. એટલે કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે. બરોબર? હવે આના કરતા ઉલટું તમને ખબર પડી જાય સીધી. આના કરતા ઉલટું તમને સીધી ખબર પડી જાય કે મારે તમને કંઈ કહેવું પડશે. સમૂહમાં પણ તમને ખબર પડી જશે. બરોબર? કે શું થાય સમૂહમાં એ પહેલાં કહી દો, પછી એક કારણ આપી દો. કારણની જરૂર નથી, છતાં પણ આપણે બીજા ચેપ્ટરની અંદર આની ચર્ચા કરતા એટલે તમને કદાચ ખબર હોવી જોઈએ કારણ. બરોબર? એટલે મારો હેતુ સિદ્ધ થઈ જાય. બરોબર? સમૂહમાં તમને ખબર છે હું ઇલેક્ટ્રોન રચના લખવાની કદાચ મારે આવશ્યકતા નહીં રહી, અને જરૂરિયાત હોય તો આપણે લખી નાખશું, એમાં કંઈ મોટી વાત નથી. બરોબર? લખી જ નાખીએ એટલે તમને માથાકૂટ ના થાય. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. ઇલેક્ટ્રોન રચના તમને ખબર હોય અહીંયા. આઈ એમ સોરી ફોર ધેટ. અહીંયા હિલિયમ 2s1, નિયોન 3s1, બહુ સરળ છે. આર્ગોન 4s1, ક્રિપ્ટોન 5s1, ઝેનોન 6s1, રેડોન 7s1. નંબરમાં તમને ખબર છે 3, 11, 19, 37, 55 અને 87. નંબર મેં તમને આગળ ગોઠવતા શીખવાડ્યા. 2, 8, 8,
18 18 અને 32, બરોબર. તો અહીંયા તમે જો તમને ખબર પડી જાય કે ભાઈ અહીંયા 2s 3s 4s 5s 6s આ પ્રમાણે લખો જ, કારણ કે આપણે ક્રમમાં આ પ્રમાણે જ ઇલેક્ટ્રોન છે. તો અહીંયા ઇલેક્ટ્રોન છે એ ક્યાં છે તો કે દૂર 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 જતા જાય છે. તો સમૂહમાં તમને ખબર છે કે સમૂહમાં મૂલ્ય ઘટે. એનું મૂલ્ય કેવું થાય? ઘટે. શું કામ ઘટે તો કે ઉપરથી નીચે તરફ જઈએ એમ પરમાણુ ક્રમાંક વધે. પરમાણુ ક્રમાંક વધે એટલે કેન્દ્રીય વીજભાર વધે. પ્રોટોનની સંખ્યા વધે, પહેલા 3 હોય, પછી 11, પછી 19 એમ. પણ કહેવાનું શું તો કે ભાઈ નવો દાખલ થતો ઇલેક્ટ્રોન દર વખતે નવી કક્ષામાં ઉમેરાય છે, માટે પરમાણુ કેન્દ્ર અને બાહ્યતમ કક્ષા વચ્ચેનું અંતર વધે, અથવા તો આકર્ષણ બળ ઘટે એટલે અંતર વધે. માટે કેન્દ્રથી દૂર ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ પડે. જેમ જેમ તમે એક એક સ્ટેપ નીચે આલો છો એમ એમ અંતર વધે છે, બરોબર છે. અંતર વધે એટલે ઇલેક્ટ્રોનને દૂર કરવો સરળ પડે, બરોબર. આ સમૂહની વાત છે. એક વાત સાથે સાથે બીજી ભેગી એક એવી પણ છે, બરોબર. કેવી વાત છે? એક તમે કદાચ આગળ ક્યાંક ભણ્યા હશો કે નહીં ભણ્યા હોય મને ખબર નહીં, મારે તમને એક વાત કેવી છે. આની અંદર ખાસ એક વસ્તુ લાગુ પડે, શિલ્ડિંગ અસર. આજે આવર્તમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે અથવા તો સમૂહમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે, એના માટે એક પરિબળ અગત્યનું આ પણ જવાબદાર છે. ક્યુ? શિલ્ડિંગ અસર. કારણ કે આમાં બે મુદ્દાઓ અગત્યના છે. કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ આવર્તમાં તમે જોવો તો, બરોબર. અને બીજી જોવાનું છે ખાસ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ. આ બે મુદ્દાઓ છે એને ધ્યાનમાં લેવાના છે. પણ એ ધ્યાનમાં લેતા પહેલા તમને એક વસ્તુની ખાસ નોંધ હોવી જોઈએ. કઈ નોંધ હોવી જોઈએ? તમને કદાચ ખબર હશે આપણે અવારનવાર બીજું ચેપ્ટર જ્યારે ભણતા હતા ત્યારે આપણે અવારનવાર ચર્ચાઓ કરતા હતા. શેની? તો કે શિલ્ડિંગ અસર વધી જાય ને કેન્દ્રીય વીજભાર વધી જાય. હમણાં હવે તમને ખબર પડી જાય કેન્દ્રીય વીજભાર વધી જાય એટલે શું, બરોબર. કેન્દ્રીય વીજભાર એટલે શું કે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા એટલે કેન્દ્રીય વીજભાર. શિલ્ડિંગ અસર શું છે એ હમણાં તમને પહેલા વ્યાખ્યા લખી દો, પછી તમને સમજાવું કે શિલ્ડિંગ અસરનો મતલબ શું થાય, બરોબર. કે પરમાણુમાં અહીંથી હું કાઢી નાખવા આને જરૂર બહુ નથી હવે, બરોબર. તમને સમૂહની ખબર જ છે અને ખબર પડી જ ગઈ છે, એટલે કે બહુ મોટી બાબત નથી આમાં સમૂહમાં, કારણ કે એકમાં ખબર હોય એટલે બીજામાં તમને ખબર જ પડે. પરમાણુમાં બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન માટે અંદરની કક્ષાના એટલે કાઉન્સમાં લખી દઉં નિષ્ક્રિય વાયુવાળા, તમારે કાઉન્સમાં છે, બરોબર. અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન કવચ અથવા પડદા તરીકેની ગરજ અથવા તો કાર્ય પૂરી પાડે છે. આ અસરને શિલ્ડિંગ અસર અથવા સ્ક્રીનિંગ અસર અથવા હજી એક નામ છે આનું આચ્છાદન અસર તરીકે ઓળખવામાં આવે છે. આ શિલ્ડિંગ અસરની વ્યાખ્યા છે, તમને ટેક્સ્ટ બુકની અંદર આપેલી નથી પણ હું તમને એ વ્યાખ્યા આપું છું. શિલ્ડિંગ અસરનો મતલબ શું થાય કે ભાઈ પરમાણુમાં બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન માટે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન એક કવચ અથવા તો પડદાનું કાર્ય કરે. આ અસરને શિલ્ડિંગ અસર, સ્ક્રીનિંગ અસર કે આચ્છાદન અસર તમે જે કહો કહી શકાય. હું આ ભાગ કાઢી નાખું છું, તમારે જોતો હોય તો લખી નાખજો.
મુખ્ય વાત આની અંદર અથવા તો આ બાબતની અંદર એ છે, એક વસ્તુ જો અગત્યની બાબત એ તમને સાથે સાથે કહી દો, કદાચ કીધું નથી મેં, લખું ત્યાં લખી નાખજો સાઈડમાં, કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે ને હંમેશા ધન હોય, કારણ કે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે હંમેશા ઉર્જાની જરૂર પડે, એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા ધન હોય. બરોબર? નું મૂલ્ય હંમેશા ધન હોય છે, અને સૌથી વધારે સમૂહ નંબર 18 ના તત્વોનું હોય ને સૌથી ઓછું સમૂહ નંબર 1 ના તત્વોનું હોય. શું કામે? તો કે સમૂહ નંબર 18 નો તત્વ છે કેન્દ્રની નજીક એવો હશે, કારણ કે આવર્તમાં તમે જાઓ તો મૂલ્ય વધે છે. અને આમે તમને ખબર છે કે આની કક્ષા પૂર્ણ થઈ ગઈ, અને કક્ષા પૂર્ણ થઈ ગઈ ને એમાંથી એને ઇલેક્ટ્રોન દૂર કરવો એ બહુ અઘરી બાબત છે. આ તમે બહુ સારી રીતે સમજી શકો. અને આને એક જ ઇલેક્ટ્રોન છે ને 7 ઘટે તો આ ઝડપથી ઇલેક્ટ્રોન આપી દેશે ઓની સાપેક્ષે. બરોબર? બાકી ઝડપથી કેમ મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું તો 10 લાખ રૂપિયા આવે. ઓકે, શિલ્ડિંગ અસર અથવા તો સ્ક્રીનિંગ અસરની વાત કરું કે શિલ્ડિંગ અસર કે સ્ક્રીનિંગ અસરનો મતલબ શું કહેવા માંગે છે. માનો કે હું તમને એમ કહું કે તમારી પાસે કાર્બનની ઇલેક્ટ્રોન રચના કાર્બન નંબર 6, તો હિલિયમ 2s2 2p2. હવે આ જે ઇલેક્ટ્રોન થયા, આ ઇલેક્ટ્રોન અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન કહેવાય. અને આ જે ઇલેક્ટ્રોન છે એ આ અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન છે. બરોબર? તો શિલ્ડિંગ અસરમાં હું કીધું, શિલ્ડ એટલે બીજું કાંઈ નથી, શિલ્ડ એટલે કવચ. શિલ્ડ એટલે કવચ અથવા તો પડદો. શિલ્ડ એટલે ઓલા શિલ્ડ નથી તમે જે લેવા જાવ ઇનામમાં મળ્યા હોય. શિલ્ડ એટલે કે કવચ અથવા તો પડદો. બરોબર? કે બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એ અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એ બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે, જો શબ્દ શું આપ્યો મેં કે પરમાણુમાં બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન માટે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન કવચ અથવા તો પડદાનું કામ કરે. હવે આણે આખું કવચ બનાવી દીધું. કોના માટે? બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન માટે. કવચ એટલે શું? તો કે પડદો કરી દીધો આ ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરફ આકર્ષણ ઘટાડવા માટે. માનો કે તમારી પાસે આ પરમાણુ છે તમારો, અને આ તમારી કક્ષાઓ છે. અહીંયા આ તમારી શું છે? કક્ષાઓ છે. મતલબ કાર્બનની જ વાત કરો તો કાર્બનમાં તમારી પાસે 6 પ્રોટોન છે. બરોબર? અને આ તમારો પડદો છે ને મેં લાલ કલર છે, અને પહેલા પણ દોરીને આપ્યો તો મેં તમને, એટલા માટે લાલ દોર્યો. તો આ 1s2, આ 2s અને 2p, આમાં બે ઇલેક્ટ્રોન છે. તો આ 2 ઇલેક્ટ્રોન થયા અને આ 2 ઇલેક્ટ્રોન થયા. પણ આ જે લાલ કલરનો જે પડદો છે આ આખી કક્ષા છે ને આ કક્ષા તમારી ભેગી છે. યાદ રાખવાનું છે, મેં કક્ષા શબ્દ વાપર્યો છે, નહીં કે કક્ષા. તો આખો પડદો આવી ગયો. આ પડદો શું કરશે? તો કે પ્રોટોનમાં રહેલો ધન વીજભાર અને આ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, આના માટે આ પડદો છે એ કવચનું કામ કરે. મતલબ આ ઇલેક્ટ્રોનને વધુ આકર્ષણ પ્રોટોન તરફ ન થવા દે. એના કારણે અહીંથી ઇલેક્ટ્રોન દૂર કરવો થોડોક એને સરળ પડે, કારણ કે આ પડદાનું કામ કરે. બરોબર છે? એટલે આ શિલ્ડિંગ કે સ્ક્રીનિંગ અસર થઈ. સમજો આખી વસ્તુ. પણ હવે તમે વિચારો કે તમે સમૂહમાં જાઓ છો, જેમ જેમ એમ તમે જો પડદા વધતા જાય છે. એમ શું થતું જાય છે? પડદા વધતા જાય છે. અહીં તમે જો આ દરેકમાં તમે જો તો એક જ પડદો છે બધાયમાં, હિલિયમ. એક જ પડદો છે બધાયમાં. શેનો? હિલિયમ. અહીંયા કેવા પ્રશ્ન છે? અહીંયા તમે જેમ જેમ નીચે તમે એમ પડદો વધતો જાય છે. અહીં પહેલા હિલિયમનો હતો, મતલબ 2 પ્રોટોનનો હતો પહેલા. બરોબર? પછી અહીંયા 10 પ્રોટોનનો થયો, પછી અહીંયા 18 પ્રોટોનનો થયો, પછી અહીંયા 36 પ્રોટોનનો થયો, પછી અહીંયા 54 પ્રોટોનનો થયો, પછી અહીંયા 86 પ્રોટોનનો પડદો થયો. તો જેમ જેમ તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ ગયા એમ એમ પડદા વધતા ગયા. શું થતું ગયું? એમ પડદા વધતા ગયા. અને પડદા વધતા ગયા એટલે શું થયું? તો કે આ પડદો શું કામ કરે? તો કે પરમાણુ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ ઘટાડે. કે આ પડદો આમે કામ કરે. ઇલેક્ટ્રોન તમે અહીંથી દૂર કરો, આમાંથી ઇલેક્ટ્રોન આવી ગયો પછી પૂરું. હવે અહીંથી ઇલેક્ટ્રોન જઈ શકે નહીં.
અહીંથી ઇલેક્ટ્રોન જઈ શકે ને. તમે આવર્તમાં વાત કરતા હોય તો શું પ્રશ્ન આવે ખબર છે? આવર્તમાં કે તમે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એટલે પડદો એક ને એક છે, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા પડદા કરતા વધી જાય. પછી તમે જેમ જેમ આગળ વધો એમ શું થતું જાય? તો કે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય. તો આવર્તની અંદર શું પ્રશ્ન બને? તો કે આવર્તમાં શું થાય? કોણ મોટું? આ શિલ્ડિંગ અસર, બરોબર, અને આ કેન્દ્રીય વીજભાર. શિલ્ડિંગ અસર બે જ ઇલેક્ટ્રોન છે અને કેન્દ્રીય વીજભાર વધતો જાય છે. અને શું થાય? તો કે આવર્તમાં કેન્દ્રીય વીજભાર શિલ્ડિંગ અસરને વટાવી જાય છે. એનો મતલબ શું થયો? કે માનો પડદો તો બે જ ઇલેક્ટ્રોનનો છે એની પાસે, બરોબર, અને પછી તમે જેમ જેમ આગળ જાઓ આ દરેકની અંદર આ એક જ પ્રકારનો પડદો તમારી પાસે ઠેઠ સુધી હિલિયમનો છે, બીજો કોઈ તમારી પાસે પડદો નથી. અને એના કારણે ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય, ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક નજીક આવતા જાય. શું કામે? તો કે પડદો નાનો છે એટલે નકર ઇલેક્ટ્રોન નજીક આવી શકે નહીં, બરોબર. અને એના કારણે શું કામ નજીક આવે? તો કે કેન્દ્રીય વીજભાર વધુ હોય તો જ નજીક આવે ને. કોના કારણે? તો કે આ પડદાને તોડી શકતા હોય. તો એનો મતલબ એવો થયો કે આવર્તમાં કેન્દ્રીય વીજભાર શિલ્ડિંગ અસરને વટાવી જાય છે, એટલે કેન્દ્રીય વીજભાર મોટો થઈ જાય છે. કોના કરતા? શિલ્ડિંગ અસર કરતા. જ્યારે સમૂહમાં શું થાય તમે જો, અહીંયા ઇલેક્ટ્રોન એક જ છે પણ શિલ્ડિંગ અસર તમે જુઓ જેમ જેમ જાવ એમ શિલ્ડિંગ અસર મોટી મોટી. હવે તમે સમજો કે બે ઇલેક્ટ્રોન, બે પડદા, અહીંયા તો કે 10 પડદા, અહીંયા 18, અહીંયા 36, અહીંયા 54, અહીંયા 86, કેટલાક તોડી શકશે? જેમ જેમ તમે નીચે જાઓ છો, જેમ કેન્દ્રીય વીજભાર વધે છે એમ સામે પડદોય મોટો થતો જાય. અને એના કારણે શું થતું કે સમૂહમાં કેન્દ્રીય વીજભારને શિલ્ડિંગ અસર વટાવી જાય છે. અને માટે સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે, કારણ કે પડદો છે એ તમે જેમ જેમ આગળ જતા જાઓ એમ એમ પડદો મોટો થતો જાય સમૂહની અંદર. આવર્તમાં એક જ પ્રકારનો પડદો છે, બરોબર. આ વસ્તુ આખી શિલ્ડિંગ અસર કરે. તમે બીજા ચેપ્ટરમાં અમુક આપણે ભાગ મૂક્યો તો મેં તમને કીધું તો કેન્દ્રીય વીજભાર ને શિલ્ડિંગ અસર આપણે ત્રીજા ચેપ્ટરની અંદર ચર્ચા કરશું. એની વાત આપણે અત્યારે અહીંયા કરી અને આપણે ખબર પડી કે આવું શા માટે થયું એમ, બરોબર. તો આખો કહેવાનો મતલબ કે આખો કહેવાનો હેતુ એવો છે, બરોબર, કે આવર્તમાં એક જ પ્રકારનો પડદો છે, એક જ પ્રકારનું કવચ છે. એટલા માટે કેન્દ્રીય વીજભાર કે પ્રોટોનની સંખ્યા છે એ પડદાને વધી જાય. પડદો બે જ ઇલેક્ટ્રોનનો છે અને કેન્દ્રીય વીજભાર મોટો મોટો થતો જાય. જ્યારે અહીંયા શું થાય છે તો કે જેમ જેમ કેન્દ્રીય વીજભાર વધે છે એમ એમ ભેગો ભેગો પડદો પણ મોટો થતો જાય છે. એટલા માટે કેન્દ્રીય વીજભાર છે એ શિલ્ડિંગ અસરને વટી શકતો નથી. એના બદલે ઊંધું કે કેન્દ્રીય વીજભારને શિલ્ડિંગ અસર વટી જાય છે, બરોબર છે. કે કેન્દ્રીય વીજભારને શિલ્ડિંગ અસર વટાવી જાય છે. મતલબ અહીંયા તમે જો તો કેન્દ્રીય વીજભાર નાનો છે ને શિલ્ડિંગ અસર મોટી છે. અહીંયા કેન્દ્રીય વીજભાર મોટો છે ને શિલ્ડિંગ અસર નાની છે, બરોબર. આ વાત થઈ તમારી આયનીકરણ એન્થાલ્પીની. સાથે સાથે તમે આયનીકરણ એન્થાલ્પીના જે આલેખ આપેલા છે, બરોબર, એ આલેખમાં તમે જો તો આનો આલેખ તમે દોરો પરમાણુ ક્રમાંક વર્સિસ આયનીકરણ એન્થાલ્પીનો, તો આવર્તમાં તમે જો તો આમ વધવો જ જોઈએ કે નહીં? પણ તમે જુઓ આલેખમાં તમે જુઓ, ક્યાં જુઓ? આલેખમાં તમે બેરિલિયમ અને બોરોનમાં જુઓ અને આલેખમાં તમે નાઇટ્રોજન અને ઓક્સિજનમાં જુઓ. બેરિલિયમ કરતાં બોરોન નીચું વી આવ્યું છે અને નાઇટ્રોજન કરતાં ઓક્સિજન પણ આલેખમાં નીચું વી આવ્યું છે. તમે જુઓ, તમે આલેખ જોશો આવર્તની અંદર, બરોબર, કે પરમાણવીય ક્રમાંક વર્સિસ આયનીકરણ એન્થાલ્પી પહેલી, બરોબર, પહેલીની જ વાત કરું છું અત્યારે, બીજી જાવ તો પછી બદલી જાય. તો એમાં તમે જુઓ તો અહીંથી પેલા વધ્યું ખરી પરમાણુ ક્રમાંક વધ્યો એટલે માનો આ લિથિયમનું થયું, બરોબર, પછી આ બેરિલિયમનું થયું, પછી પાછું બોરોનનું નીચે આવી ગયું. આ બેરિલિયમ છે, આ શું છે? બોરોન. માનો આ લિથિયમ છે, બરોબર, અહીંથી માનો આ લિથિયમ છે, આ બેરિલિયમ, બોરોન, પછી પાછું વધ્યું એટલે આ કાર્બન, પછી પાછું વધ્યું એટલે આ નાઇટ્રોજન, પાછું ઘટી ગયું આ ઓક્સિજન, પછી પાછું વધ્યું એ ફ્લોરિન, પાછું વધ્યું એ નિયોન. નિયોનની સૌથી મોટી વેલ્યુ તમને આપેલી છે. આવું તમે જો, તમને આ જોવા મળશે. તો આ બે કારણો શું આવું કેમ થયું હશે નાઇટ્રોજન અને ઓક્સિજનની અંદર, એ વસ્તુ મારે તમને સમજાવવી છે. તો એ વસ્તુ કદાચ તમને કારણ પૂછે, શું કારણ પૂછે? કે બેરિલિયમ કરતાં બોરોનની
આયનીકરણ એન્થાલ્પી વધવાને બદલે ઘટે છે. તમને વેલ્યુ એક્ઝેક્ટલી આપી છે બેરિલિયમની 899 અને બોરોનની 801. તમે જો બેરિલિયમની આપી છે 899 અને આની આપી છે 801. એવી જ રીતે નાઇટ્રોજન ઓક્સિજનની પણ આપી છે. તમારે યાદ નથી રાખવાનું, હું તમને ખાલી કહું છું. 1402 ને 1314, 1402 અને 1302 ખરેખર વધવી જોઈએ બધાયની, પણ આ બોરોનની ઓક્સિજનની આ બે કરતા ઘટી. હું કામે ઘટી એ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. બરોબર કે તમે જનરલી વિચાર કરો કે ભાઈ બેરિલિયમ નંબર 4 ઇલેક્ટ્રોન રચના શું, તો કે હિલિયમ 2s2 અને બોરોન નંબર 5 ઇલેક્ટ્રોન રચના શું, તો કે હિલિયમ 2s2 અને 2p1. બરોબર. હવે અહીંયા તમે જનરલી જુઓ તો ઇલેક્ટ્રોન આ પ્રમાણે તમારા ભરાય 1 અને 2. અહીંયા તમે જુઓ તો 1 અને 2 અને અહીંયા તો અહીંયા 1. હવે સમજો કે બેરિલિયમમાં ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર થશે, તો કે 2s કક્ષકમાંથી. બોરોનમાં ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર થશે, તો કે 2p કક્ષકમાંથી. હવે તમે મને કહો કે 2s અને 2p માંથી કઈ કક્ષક કેન્દ્રની નજીક હોય અને કઈ કક્ષક કેન્દ્રની દૂર હોય? સર હા, એ થાય કે બેરિલિયમમાં 2s તો કેન્દ્રની નજીક છે અને 2p ક્યાં છે, કેન્દ્રથી. કારણ કે 2p માં એક જ ઇલેક્ટ્રોન દૂર થાય ને. તમે જુઓ એક જ ઇલેક્ટ્રોન છે, જોઈ લો તમે. આ પ્રકારે છે. આ બેરિલિયમ સુધી આવી ગયું, આ બોરોનની અંદર આવી ગયું કે અહીંથી ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ પડે કે અહીંથી ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ પડે? કે સર ઇલેક્ટ્રોન દૂર કરવો અહીંથી સરળ પડે, અહીંથી તો અઘરો પડે. ખરેખર આમ તમે જાઓ તો વધતું જવું જોઈએ, પણ અહીંથી પહેલો જ ઇલેક્ટ્રોન આવે છે એટલે અહીંયા 2p છે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો કેવો પડે? સરળ પડે. કારણ કે 2p છે ક્યાં આવે? કેન્દ્રથી દૂર. કોની સાપેક્ષે? 2s ની સાપેક્ષે 2p છે ક્યાં આવે? કેન્દ્રથી દૂર. એટલે બેરિલિયમ કરતા બોરોનની આયનીકરણ એન્થાલ્પી વધવાને બદલે શું થાય છે? ઘટે છે. શું લખવાનું કારણમાં? કેવી રીતે લખવાનું? શું કારણ પૂછાય? પહેલા પ્રશ્ન કહું છું કે બેરિલિયમ કરતા બોરોનની આયનીકરણ એન્થાલ્પી વધવાને બદલે ઘટે છે. કારણ આપો. તો શું કહેવાનું કે બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s2 છે, જ્યારે બોરોનની ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s2 2p1 છે. બેરિલિયમમાં દૂર થતો ઇલેક્ટ્રોન 2s કક્ષકમાંથી થશે, જ્યારે બોરોનમાં દૂર થતો ઇલેક્ટ્રોન 2p કક્ષકમાંથી દૂર થશે. તો 2p કક્ષકમાં છે, જ્યારે 2s અને 2p કક્ષકમાં 2s કક્ષક એ કેન્દ્રની નજીક હોય માટે કેન્દ્રની દૂર 2p કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ પડે. માટે બેરિલિયમ કરતા બોરોનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ છે. આવી જ વાત તમે નાઇટ્રોજન અને ઓક્સિજન માટે કરી શકો. નાઇટ્રોજન નંબર 7 ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s2 2p3 અને ઓક્સિજન માટે વાત કરો. ઓક્સિજન નંબર 8 ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s2. અહીંયા નહીં ચાલે, મારે જગ્યા જોશે. અહીંયા લખી દો. નાઇટ્રોજન નંબર 7 ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ હિલિયમ 2s2 2p3. અહીંયા ઓક્સિજન નંબર 8, અહીંયા ઇલેક્ટ્રોન રચના લખું હિલિયમ 2s2 2p4. સર આમાં શું ફેર છે? જુઓ પછી તમને ખ્યાલ પડશે. આ થઈ ગઈ 2s માટે 1 અને 2, આ થઈ ગયું 2p માટે 1 2 3, આ 2s માટે 1 અને 2, આ 2p માટે 1 2 3 અને આ 4. ઇઝ ઇટ ક્લિયર? હવે અહીંયા તમે જુઓ તો અહીંયા 2p3 અને 4 આવું છે ઇલેક્ટ્રોનની અંદર. 1 2 3 અને આ ચોથો ઇલેક્ટ્રોન મેં મૂક્યો. બરોબર, તમને ખ્યાલ પડે એટલા માટે. કાં તો નાઇટ્રોજન કાં તો ઓક્સિજન. આ ગણો તો નાઇટ્રોજન ને આ ગણો તો ઓક્સિજન. પ્રોટોનની સંખ્યા એ પ્રમાણે સેટ આપણે કરવાની. આખો મુદ્દો આ આપણો જુદો છે, આખો ભાગ જુદો છે આપણો. અમારી પાસે બોર્ડમાં જગ્યા નથી એટલે આવી રીતે હું લખું છું આની અંદર. બરોબર. હવે મૂળ પ્રશ્ન શું છે તમે જુઓ ને તો 2p કક્ષકમાં અહીંયા 3 ઇલેક્ટ્રોન છે અને અહીંયા 2p કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે. એક તો પહેલી વાત કે 2p કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન છે ને તો એ અર્ધપૂર્ણ સ્થાયી છે. સમજો
કે ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન સમાય ત્યારે આપણે કીધું તો ક્રોમિયમની અંદર ઇલેક્ટ્રોન એક ઠેકડો મારીને વ્યય, કારણ કે અર્ધપૂર્ણ સ્થાયી થાય 5 ઇલેક્ટ્રોન કરવા માટે, બરોબર. આમાં આવી ન શકે, બરોબર, કારણ કે આમાં કક્ષા એક ને એક છે, કક્ષા બીજી નથી. પણ આમાં અર્ધપૂર્ણ સ્થાયી છે, આ અર્ધપૂર્ણ સ્થાયી નથી. અને બીજી વાત કે આમાં આ કક્ષકોમાં ઇલેક્ટ્રોન એક જ છે, એટલે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ નહીં થાય. જ્યારે અહીંયા 2p4 છે, તમને ખબર ને, આ પહેલી હોય 2px, બીજી હોય 2py અને ત્રીજી હોય 2pz. એટલે અહીંયા 2px માં ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ આની સાપેક્ષે થશે, કારણ કે આમાં ઇલેક્ટ્રોન છે, જ્યારે આમાં ઇલેક્ટ્રોન નથી. એટલે અહીંથી ઇલેક્ટ્રોન દૂર કરવો તમારે સરળ પડે નાઇટ્રોજનની સાપેક્ષે. એક તો નાઇટ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન છે, એટલે અર્ધપૂર્ણ સ્થાયી છે, અર્ધપૂર્ણ સ્થાયીને કારણે પણ ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ પડે. અહીંયા અર્ધપૂર્ણ સ્થાયી થવા માટે ઇલેક્ટ્રોનને ઝડપથી ગુમાવી દે, કારણ કે આ ઇલેક્ટ્રોન જાય એટલે શું થઈ ગયું, 2p3 થઈ ગયું, અર્ધપૂર્ણ સ્થાયી થઈ ગયું. અને બીજી વાત કે અહીંયા ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે, અપાકર્ષણ. એટલા માટે આ ઇલેક્ટ્રોન દૂર કરવાની વૃત્તિ ઓક્સિજન વધારે ધરાવે, બરાબર. તો તમારે જવાબમાં લખો તો શું લખાય કે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s2 2p3 છે, જ્યારે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s2 2p4 છે. નાઇટ્રોજનમાં 2p કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન હોવાને કારણે અર્ધપૂર્ણ સ્થાયી છે, અને ઓક્સિજનમાં 2p4 હોવાને કારણે 2px કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે, માટે ત્યાં ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે. નાઇટ્રોજનની 2p3 કક્ષકમાંથી અર્ધપૂર્ણ સ્થાયીમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ પડે, કારણ કે 2p4 માં 2px માં 2 ઇલેક્ટ્રોન હોવાથી ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય, એટલે ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ પડે. અને વળી 2p4 માંથી ઇલેક્ટ્રોન દૂર થતા ઓક્સિજન અર્ધપૂર્ણ સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે, એટલા પ્રાપ્ત થઈ શકે, માટે 2p4 માંથી ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ પડે, બરોબર. આ રીતે તમારે એની અંદર લખવાનું થશે. જો કે તમને હું મોકલીશ, પીડીએફ મોકલેલી છે, એ પીડીએફની અંદર તમને આનું કારણ પણ મેં લખીને મોકલાવેલું એની અંદર છે. પણ એમાં જે તે વ્યક્તિએ બુક બનાવી એની રીતે, કારણ કે હું બુક નથી બનાવતો, જે તે વ્યક્તિએ બુક બનાવી અને એની ભાષાની અંદર શબ્દ લખેલા હોય, તમને તમારી ભાષાની અંદર લખવાનું. પણ મેઇન વસ્તુ એ છે કે તમને કારણ ખબર હોવી જોઈએ. મૂળ પ્રશ્ન આપણો એ છે કે તમને કારણ ખબર હોવી. તમે વેલ્યુ જો ફ્લોરિન ને નિયોનમાં કેટલો ફેર પડે એ તમે જુઓ તો તમને કદાચ ખ્યાલ પડશે કે 18મા સમૂહમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો કેટલો મુશ્કેલ પડે. ફ્લોરિનની અંદર 1681 છે અને આ કારણે 2000 સમથિંગ છે. કારણ તો કે નિયોન છે એ પૂર્ણ સ્થાયી છે, ને ત્યાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો એ તમારે સૌથી વધુ દૂર પડે. આ એક અગત્યની બાબત છે, એ તમારે ધ્યાનમાં લેવાની છે. આયનીકરણ એન્થાલ્પી એ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અવારનવાર ધોરણ 12ની અંદર આયનીકરણ એન્થાલ્પીનો હું ઉપયોગ કરી, તો કે આગળની જે છે એનો ઉપયોગ થશે જ, પરમાણ્વીય ત્રિજ્યાનો, આયનીય ત્રિજ્યાનો ઉપયોગ બહુ ઓછો થશે, આયનીકરણ એન્થાલ્પીનો ઉપયોગ સૌથી વધારે થશે, બરોબર છે. એટલે આ ખાસ અગત્યની બાબત છે તમારા માટે, બરોબર. આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા આવડશે એટલે આવર્ત અને સમૂહમાં તમને વલણ પણ આનું આવડશે. આ પરમાણ્વીય ત્રિજ્યા કરતાં સતત તદ્દન વિરુદ્ધ છે, બરોબર. એ બાબત તમારે આ યાદ રાખવાની રહેશે, બરોબર. તમને એક્ઝામની અંદર કારણ પણ પૂછે કે કારણ આપો, બેરિલિયમ કરતાં બોરોનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધવાને બદલે ઘટે છે અથવા તો ઓછું છે, અથવા તમને વેલ્યુ આપી હોય, તમને ગોઠવતા આવડવું જોઈએ કે આ કેવી રીતે હોય, બરોબર. તમે નીટની અંદર પ્રશ્નને આ પ્રમાણે પૂછેલા હોય કે બેરિલિયમ કરતાં બોરોનની વધારે, આમ તમને પૂછે કે આને આયનીકરણ એન્થાલ્પીના ક્રમ છે એના આધારે એને ગોઠવવાનું કે તમને પરમાણ્વીય ત્રિજ્યાના અથવા તેના કાર્યક્રમને વેલ્યુ આપી હોય, ભલે વેલ્યુ પાકી કરવા નથી, પણ તમને ઇલેક્ટ્રોન રચનાને આધારે ખબર પડી જવી જોઈએ કોની વેલ્યુ કેટલી છે, કોની વેલ્યુ ઓછી છે. આના ઉપરથી એક કોયડો આપણને આપેલો છે, જે કોયડાને આપણે સોલ્વ કરવો છે અત્યારે, તો આ ભાગ હું કાઢી નાખું છું, બરોબર. હું સમજુ છું કે લેક્ચર કદાચ તમને લાંબો લાગતો હશે, પણ બસ છેલ્લું આ કોયડો લઈ લો એટલે આખો ટોપિક એક પૂરો થાય એવો આપણો મુખ્ય હેતુ છે, બરોબર. ચાલો, કોયડા નંબર 3.6 શું આપેલું છે એની અંદર જોઈએ. કોયડો 3.6 શું કીધું? ત્રીજા આવર્તના તત્વો, ત્રીજા આવર્તના તત્વો સોડિયમ, મેગ્નેશિયમ અને સિલિકોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એને લખ્યું છે, એટલે હું શોર્ટમાં લખું છું. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી નું
મૂલ્ય 496, 737 અને 786 કિલોજુલ પર મોલ છે. અનુમાન કરો કે એલ્યુમિનિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય 575 કે 760, 575 કે 760 કિલોજુલ પર મોલ માંથી કોની વધુ નજીક હશે? કોની વધુ નજીક હશે? તમારા બોલપેન હવે આછી હાલવા માંડી છે. તમારા જવાબનું અથવા તો ઉત્તરનું વાજબીપણું સર્ચો. ઓકે, ચાલો શું કીધું એણે એની પહેલા વાત કરું. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને સિલિકોન. સોડિયમની વેલ્યુ એણે આપી છે તમને પહેલાં, જો તમને આપી છે સોડિયમ, મેગ્નેશિયમ અને સિલિકોનની. આની આપી છે 496, આની આપી 737, આની આપી છે તમને 786, આની બે આપી છે 575 અને 760. આમાંથી કઈ હશે? યુ હેવ ટુ સિલેક્ટ. પછી મઠે ગઠે સિલેક્ટ નથી કરતા. આમ 737 હતો કે પછી આમ તમે જુઓ તો શું થાય ખબર? 11, 12, 13 અને 14. તમે આમ જો તમે એક જ આવર્તના તત્વો છે. તમને કીધું કે આ ત્રીજા આવર્તના તત્વો છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે તો 496, 737, 760, 786. તો આપને એમ લાગે કે જવાબ આ આવશે. તો થોડું પૂછે તમને આવું લાગે તો ના પૂછે, કંઈક નવું હોય તો જ પૂછે. શું છે હવે તમને ખબર તો પડી ગઈ જવાબની, પણ કારણ જાણીએ આપણે. સોડિયમ નંબર 11 નિયોન 3s1, મેગ્નેશિયમ નંબર 12 અહીંયા નિયોન 3s2, એલ્યુમિનિયમ નંબર 13 અહીંયા નિયોન 3s2 3p1, સિલિકોન નંબર 14 અહીંયા નિયોન 3s2 3p2. બરોબર. હવે જો અહીંયા તમને થોડુંક એવું લાગે સાહેબ કેમ આટલું બધું મૂલ્ય વધી ગયું 496 માંથી 737, તો તમને એટલું વેલ્યુ ખબર હોવી જોઈએ કે એસ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાય, એટલે 2 ઇલેક્ટ્રોનને પૂર્ણ સ્થાયી કહેવાય ને 1 ઇલેક્ટ્રોનને અર્ધપૂર્ણ સ્થાયી કહેવાય. ભલે આમાં તો એક જ છે, પણ અહીંથી 2 માંથી ઇલેક્ટ્રોન દૂર કર્યો. તમે જો વેલ્યુ કેવડી મોટી વધી ગઈ. શું કામ વધી? તો કે આ પૂર્ણ સ્થાયી છે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરો થોડીક મુશ્કેલ પડે. હવે અહીંયા સીધી 3p આવી ગઈ. તમે જો આ S અને P, માનો કે આ 3s હોય ને 3p હોય તો અહીંથી ઇલેક્ટ્રોન દૂર કરવો તમને ખબર છે સરળ પડે. હું કામે? તો કે 3s કેન્દ્રની નજીક હોય કોઈ પણ s, હમણાં 2s 2p ની વાત થતી હતી એમ કોઈ પણ s ને કોઈ પણ p હોય તો 3p માંથી ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ પડે 3s ની સાપેક્ષે. આ બેની તમારે કમ્પેરિઝન લેવાની છે કે 3s છે એક તો તમે જો તો પૂર્ણ સ્થાયી છે ને અહીંયા 3p માંથી ઇલેક્ટ્રોન દૂર થાય. તમે જો તો બેરિલિયમ બોરોન જેવી જ વાત થઈ ને. બેરિલિયમ બોરોન કાર્બન તમને આ બીજા આવર્તમાં છે, આ ત્રીજા આવર્તમાં છે. કથા તો એની જ થવાની છે. બરોબર. એટલે અહીંયા 3s માંથી દૂર કરવા કરતા 3p માંથી દૂર કરવું કેવું પડે? સરળ પડે. અને અહીંયા 737 છે તેના કરતાં મૂલ્ય વધે નહીં, અમુકનું ઘટે કારણ કે 3p છે એટલે અહીંથી સરળ પડે. એટલે આ વેલ્યુ તમારી કઈ આવે? 575 ની નજીક આવે. બરોબર. શિલ્ડિંગ અસર તો બધાની અંદર એક જ સરખી લાગે છે. એટલે અહીંયા શું કહેવાય કે શિલ્ડિંગ અસર છે એને કેન્દ્રીય વીજભાર શું કરી જાય છે? ઘટાડી જાય છે. બરોબર. બુકની અંદર લખેલું છે તમને, બરોબર, કે 3s ઇલેક્ટ્રોન છે અને 3p ઇલેક્ટ્રોન છે. એમાં તમને કીધું છે કે 3p ઇલેક્ટ્રોન 3s ઇલેક્ટ્રોન દ્વારા શિલ્ડિંગ અસર અનુભવે. બરોબર. કારણ કે 3s અસર તમે આમ દો ને શિલ્ડિંગ અસર અનુભવે એટલે ખાસ એવું જ નથી હોતું કે અંદર ન હોય આ કવચનું કામ કરે. હવે આ ભરાઈ ગયું, હવે આના માટે કવચનું આ પણ કામ કરશે, પણ આના જેટલું ન કરીએ. સમજમાં આવે છે? જે કક્ષા કે કક્ષક ભરાઈ જાય ને એ શિલ્ડિંગનું કામ કરે, કવચનું કામ કરે પાછળના ઇલેક્ટ્રોન માટે. હવે આ ઇલેક્ટ્રોન છે ને એટલું બધું આકર્ષણ અહીંયા ન લાગવા જોઈએ. બરોબર. આ પણ એ જ કામ કરશે. આ ઇલેક્ટ્રોન એટલું બધું આકર્ષણ લાગવાનું નથી, પણ ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ.
આના કરતાં, બરોબર. પણ હવે ઇલેક્ટ્રોન ગુમાવે નહીં, આ મેળવવાનો ગુણધર્મ ધીમે ધીમે ધરાવવાનો પ્રયત્ન કરે. શું કામે? તો કે અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, હવે ત્રીજો આવે તો અર્ધપૂર્ણ થઈ જાય, ન આવે તો હાલે, એટલું બધું તેને કાંઈ છે નહીં, બરોબર. એટલે કહેવાનો મતલબ એ છે હંમેશા, ભલે આ ચોક્કસ છે કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન માટે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન કવચ કે પડદાનું કામ કરે, પણ માનો કે 12 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા હોય ને એ પણ એનું કામ કરી શકે. એટલે 3s ઇલેક્ટ્રોન છે એ 3p માટે શિલ્ડિંગનું કામ કરે. શું કામે? તો કે આ પૂર્ણ ભરાઈ ગઈ છે, પૂર્ણ ભરાઈ ગઈ છે, એટલે હવે અહીંથી ઇલેક્ટ્રોન દૂર થવાનો તો તે અહીંથી જ ઇલેક્ટ્રોન દૂર થાય ને આ છે એ આના માટે ડબલ શિલ્ડિંગ થયું. અહીંયા એક જ શિલ્ડિંગ હતું નિયનનું, અહીંયા હવે ડબલ શિલ્ડિંગ. ભલે આ થોડુંક નાનું એવું છે પણ શિલ્ડિંગનું કામ તો કરી શકે. શિલ્ડિંગ મતલબ કવચનું કામ તો કરી શકે. ઇઝ ઇટ ક્લિયર? સમજમાં ભલે નાનું બાળક આપણે ખબર પડે એને ખબર કાંઈ નહીં, પણ થોડું ઘણું તો જોહે તો ખરી ને ભાઈ, થોડુંક તો કાંઈક તો કહેશે, બરાબર. તો આ બસ એક નાનું એવું કવચ તમે સમજી લો તો કાંઈ ખોટું નથી. આપણે કેમ કે ભાઈ ઠંડી લાગે છે, સ્વેટર નથી તો બે શર્ટ પહેરી લઈ, થોડીક તો મદદ કરશે, બરાબર. ચાલો, તો આ કોયડા નંબર તમારો 3.6, બરાબર. મેઇન વસ્તુ આજે આયનિકણ એન્થાલ્પી છે એને તમારે સમજવાની છે, મગજની અંદર ઉતારવાની છે. બહુ અગત્યનો ટોપિક છે, એટલે ખાસ ફરી પાછું કહું છું, ના મગજમાં બેઠું હોય તો બીજી વખત લેક્ચર છે એને જોઈ લેજો. ભલે લેક્ચર મોટો કદાચ તમને લાગતો હોય પણ અગત્યનો લેક્ચર છે, એટલે ખાસ આ લેક્ચરને ચૂકવાનું નથી. જોજો શાંતિથી, ના ખબર પડે તો ફરી પાછું મને કહેજો, આપણે ફરી પાછીની ચર્ચા કરશું. પણ જો કે મારે ફરી પાછી ચર્ચા કરવા કરે તમે બીજી વખત લેક્ચર જોઈ લો તો મારા ખ્યાલથી તમને ચોક્કસ ખબર છે એ પડી જાય, બરોબર. ઓકે, અહીં સુધી આપણે આજના માટે રાખી, ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય એન્ડ સી.